હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ તો કે નીટ 2025નું જે પરિણામ છે એટલે કે રિઝલ્ટ ક્યારે આવી શકે છે તેનો આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું, મદ્રાસ હાઈકોર્ટના કેસની અને એમપી હાઈકોર્ટના કેસની, અને પછી આપણે સંપૂર્ણ એક તારીખ આપીશું। એ તારીખ આસપાસ તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે। ચોક્કસ તો એ તારીખ રિઝલ્ટ આવી જવું જોઈએ, કદાચ 1-2 દિવસ લેટ આવી શકે છે, પણ સંપૂર્ણ રિઝલ્ટની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો પહેલાં આપણે મદ્રાસ હાઈકોર્ટની વાત કરીએ તો કે જે મદ્રાસ હાઈકોર્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ અરજી કરી હતી, એટલે કે રીનીટ માટેની અરજી કરવામાં આવી હતી કે જે નીટની પરીક્ષા છે એ ફરીથી લેવામાં આવે, પણ જે એ મદ્રાસ હાઈકોર્ટે એ અરજી છે ફગાવી દેવામાં આવી છે, એટલે કે એના પર કોઈ પણ ચુકાદો આપવામાં આવ્યો નથી કે રીનીટના કોઈ પણ 0% ચાન્સ છે, રીનીટ કરવામાં આવશે નહીં। પછી એમપી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, એમાં જે લાઇટ ગઈ હતી કેટલાક સેન્ટર પર, જે થોડા સમય માટે લાઇટ જતી રહી હતી, એમાં જે 2000 વિદ્યાર્થીઓ હતા, આગળ પણ એમપી હાઈકોર્ટે એ જ કીધું હતું કે માત્ર 2000 વિદ્યાર્થીઓના રિઝલ્ટ પર રોક લગાવવામાં આવે, બીજા બાકીના જે ઓલ ઇન્ડિયામાં વિદ્યાર્થીઓ છે એમનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે। સમજણ પડી ગઈ? પણ આજે એ ચુકાદો આપવામાં આવ્યો છે કે જે 75 વિદ્યાર્થીઓ માત્ર કેસ કર્યો છે એમનું રિઝલ્ટ જ રોકવામાં આવે, બાકી રહેલા રિઝલ્ટ જાહેર કરવામાં આવે, બાકી કોઈનું પણ રિઝલ્ટ રોકવામાં આવશે નહીં। સમજણ પડી ગઈ? એટલે કે આ જે ચુકાદો છે એ 16 જૂને એની હિયરિંગ કરવાની હતી, પણ એનટીએ એવું કીધું હતું કે અમારે જલ્દી રિઝલ્ટ જાહેર કરવું છે, એટલે તમે આનો ચુકાદો જલ્દી આપો। તો આની હિયરિંગ આજે એટલે કે 9 જૂને કરવામાં આવી। એટલે આ હિયરિંગમાં ચુકાદો શું આવ્યો છે? માત્ર 75 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકવામાં આવ્યું છે, બીજા કોઈનું પણ રિઝલ્ટ રોકવામાં આવ્યું નથી। બીજા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે નિયત તારીખ છે એના પર જાહેર કરવામાં આવશે। આગળ એવું કીધું હતું કે જે લાઇટ ગઈ છે એ 2000 વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકવામાં આવે, પણ હવે માત્ર જે વિદ્યાર્થીઓ 75 વિદ્યાર્થી કેસ કર્યો છે એમનું રિઝલ્ટ જ રોકવામાં આવશે। સમજ પડી ગઈ? અને આની હિયરિંગ 9 તારીખે આવી છે। હવે આની જે નેક્સ્ટ હિયરિંગ છે એ 16 તારીખે છે, પણ જે તમારું રિઝલ્ટ છે હવે ક્યારે જાહેર થશે એની આપણે તારીખ અહીંયા કહીએ। એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો। તમારે નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે, સંપૂર્ણ કાઉન્સેલિંગ કરી આપીશું, જેમાં અમે ફોર્મ પણ ભરી આપીશું, ચોઇસ ફિલિંગ કરી આપીશું, બધું જ કરી આપીશું, અને તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે। ત્યાં અમે બધી જ માહિતી આપીશું, અપ ટુ ડેટ બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળતી જશે। અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમે જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધી તમે 3-4 મહિના પૂછી શકો છો, એટલે કે તમને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે। હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે, તમે કોલ પણ કરી શકો છો અને વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો। એના પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે કેટલી ફી છે એની સંપૂર્ણ ડિટેલ આપવામાં આવશે। તો તમારે અવશ્ય પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવું જોઈએ, કેમ કે તમને ગાઈડન્સ દ્વારા સારી કોલેજમાં તમને એડમિશન મળી શકે છે। તમારા માર્ક્સ સારા, ઘણા વિદ્યાર્થીઓને ગયા વર્ષે કેવું થતું હતું કે સારા માર્ક્સ હોવા છતાં સારી કોલેજમાં એડમિશન મળતું નથી, તો તમારે પેડ કાઉન્સેલિંગમાં અવશ્ય જોડાઈ જવાનું છે। હવે આપણે જોઈએ કે રિઝલ્ટ ક્યારે આવી શકે છે। એની પહેલાં જ્યારે પણ રિઝલ્ટ જાહેર થાય તમારે તો કોઈ પેનિક થવાની જરૂર નથી, ડરવાની કોઈ જરૂર નથી। તમારું રિઝલ્ટ જાહેર થશે એટલે 2 થી 3 કલાક તમારી વેબસાઇટ ક્રેશ થઈ જશે, એટલે કેટલાક વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ લેશે, પછી જેમ જેમ ઘણા વિદ્યાર્થીઓને ખબર પડતી જશે એમ વેબસાઇટ ક્રેશ થઈ જશે, એટલે 2 થી 3 કલાક વેબસાઇટ ક્રેશ રહી શકે છે, એટલે કે તમારું રિઝલ્ટ તમને જોવા મળશે નહીં। તો તમારે શાંતિથી જ્યારે પણ સમય મળે ત્યારે તમારે રિઝલ્ટ જોઈ લેવાનું છે, જ્યારે વેબસાઇટ ઓપન થાય ત્યારે। આમ પણ તમારા માર્ક્સ તો તમને ખબર જ છે, કેમ કે તમે આન્સર કી અને તમારી ઓમારશીટ ચેક કરી છે, એટલે તમારા માર્ક્સ ખબર હશે, પણ ખાસ દરેક વિદ્યાર્થીઓને જાણવું છે કે મારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો છે, રિઝલ્ટ કેટલું રહેશે, કેમ કે આ વર્ષે પેપર બહુ ટફ હતું, એટલે દરેક વિદ્યાર્થીને ખાસ ઓલ ઇન્ડિયા રેન્ક જાણવાની ઉત્સુકતા હશે। તો તમારે જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક ખાસ જે નંબર આપેલો છે એના પર તમારા પર ખાલી તમારા માર્ક્સ અને જે ઓલ ઇન્ડિયા રેન્ક છે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે, તો આપણે જલ્દીથી જલ્દી કટ ઓફ બનાવી દઈશું। અને પ્લીઝ કોઈ પણ વિદ્યાર્થી હાથ જોડીને વિનંતી કરું છું કે કટ ઓફ માટે કોઈ પણ વિદ્યાર્થીએ કોલ કરો ને, આપણે જલ્દીથી જલ્દી યુટ્યુબ ચેનલ પર કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું। તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણે જોઈએ કે રિઝલ્ટ ક્યારે આવવાની સંભાવના છે। તો જે તમારું રિઝલ્ટ છે એ કાલે મોસ્ટ પ્રોબેબલી તમારું રિઝલ્ટ છે એ 10 જૂને એટલે કે કાલે આવવાની સંભાવના છે। ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આજે 9 જૂન કાલે જ આવી શકે છે, તો કે હા આવી શકે છે। મોસ્ટ પ્રોબેબલી તમારા 70% ચાન્સ છે કે તમારું રિઝલ્ટ એ છે એ 10 જૂને આવી જશે, અને કદાચ 1-2 દિવસ લેટ થાય તો તમારું 11 અથવા 12 જૂને પણ તમારું રિઝલ્ટ આવી શકે છે, પણ મોસ્ટ પ્રોબેબલી સંભાવના છે કે તમારું રિઝલ્ટ 10 જૂને આવી જશે। 11, 12 અને 14 તારીખ પહેલાં તો તમારું ખાસ આવવાની સંભાવના છે, એ તો એનટીએ કીધું છે કે 14 તારીખ પહેલાં તો આવવાનું છે, પણ જે મારું પ્રોબેબલી જે અમારું એનાલિસિસ કહે છે કે તમારું રિઝલ્ટ છે એ 10 જૂને આવવાની મોસ્ટ પ્રોબેબલી સંભાવના છે। તો બસ તમારે કોઈ પેનિક થવાનું નથી, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે। આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા ચેનલ પર સમજાવવાના છીએ, અને જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે તો બસ મળી આવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે કોઈ પણ અપડેટ આવશે આ ચેનલ પર આપણે સંપૂર્ણ વિડીયો બનાવીને જણાવી દઈશું। તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે।